લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ને લઈને ભાજપે તૈયારીઓ શરૂ કરી છે। આજે ભુજ ખાતેના કચ્છ લોકસભા બેઠકના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય ખાતે કચ્છ મોરબી લોકસભાની સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। પ્રદેશ ભાજપના નેતાઓ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં નિરીક્ષકો તરીકે પ્રદેશ ભાજપના પૂર્વ ધારાસભ્ય રમણ પટેલ, પૂર્વ મેયર બીજલ પટેલ અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા હાજર રહ્યા હતા અને દાવેદારોનું સેન્સ હાથ ધર્યું હતું। ભુજના કાર્યાલય ખાતે કચ્છ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે કચ્છ અને મોરબીના દાવેદારો અને અપેક્ષિત કાર્યકરોએ હાજરી આપી હતી। કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ દેવજી વર્ચન, કચ્છ લોકસભા બેઠક પ્રભારી કમલેશ મીરાણી સહિત કચ્છ જિલ્લા ભાજપના અને તાલુકા ભાજપ કક્ષાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। તો નિરીક્ષકો દ્વારા ભાજપમાંથી દાવેદારી કરનારા ઉમેદવારો અંગે તાલુકા અને જિલ્લાના હોદ્દેદારો પાસેથી ઉમેદવાર અંગેના સેન્સ લેવામાં આવ્યા હતા। આજે સાંજથી આવતીકાલ બપોર સુધી આ સેન્સ પ્રક્રિયા ચાલશે તેવું કચ્છ લોકસભા બેઠકના પ્રભારી કમલેશ મીરાણીએ જણાવ્યું હતું। સમગ્ર ગુજરાત પ્રદેશ દ્વારા ગુજરાતની લોકસભાની 26 બેઠકોની સેન્સની પ્રક્રિયા આજે અને કાલ બપોર સુધી ચાલવાની છે। ત્યારે કચ્છ જિલ્લાની વાત કરીએ તો આજે કચ્છના કાર્યાલય ખાતે અમારા 3 નિરીક્ષકો પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, અમદાવાદના પૂર્વ મેયર બીજલબેન પટેલ અને પૂર્વ ધારાસભ્ય આદરણીય શ્રી રમણભાઈ પટેલ એની ઉપસ્થિતિમાં અત્યારે કાર્યકર્તાઓ પોતાની સેન્સ દઈ રહ્યા છે। અપેક્ષિત જે કાર્યકર્તાઓ છે એની પણ સેન્સ લેવાની છે અને કોઈ દાવેદાર હોય, અપેક્ષિત ન હોય અને દાવેદારી કરવા માંગતા હોય તો એને પણ સાંભળવામાં આવશે। ત્યારબાદ અહીં અમારી કોર સમિતિની એક બેઠક થશે અને કાલે ત્યાં ગાંધીનગર ખાતે સંકલન બેઠક રહેશે અને ત્યારબાદ જે આવેલા નામો છે એ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ જે નિર્ણય થાય એ કેન્દ્રમાં મોકલશે અને ત્યાંથી એ નિર્ણય કરવામાં આવશે। અત્યાર સુધીમાં સર કેટલા લોકોએ પોતાની દાવેદારી કરી કોઈ સામે? સ્વાભાવિક રીતે ઉપર સેન્સ પ્રક્રિયા ચાલુ છે, ત્યારે સ્વાભાવિક રીતે નિરીક્ષકો અપેક્ષિત હોય એ સેન્સ પ્રક્રિયા પૂરી થઈ જાય પછી જ્યારે અમારી કોર સમિતિ બેસશે ત્યારે કેટલા દાવેદારો છે એના નામ બહાર આવશે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ કચ્છ।